જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. જો આજે છે ને જોરદાર વરસાદ આવી ગયો છે અમારા લોકોને અહીંયા આગળ. જો એકદમ મસ્ત મજાનો વરસાદ આવી ગયો. વાડી બી હવે લીલીછમ મસ્ત મજાની થઈ ગઈ. હવે અમારે ગઈ સાલ જેટલો તો વરસાદ નથી, પણ તો બી જે જોઈતું હતું જેટલી માત્રામાં વરસાદ જોઈતો હતો એટલો તો થઈ જ ગયો છે. એટલે થોડી ઘણી પેલું કહેવાય ને કે હેપીનેસ આવી ગઈ છે. ખુશ થઈ ગયા બધા કે વરસાદ આવી ગયો. અને અમારે જે ફુવારા ને એ બધું અમે વાડીમાં ચાલુ કર્યું હતું એ બધું હવે બંધ કરી દીધું, કેમ કે હવે જે કુદરતી પાણી મળી રહે એનાથી વિશેષ કંઈ ના હોય. વાડીની જો આખી શકલ ફરી ગઈ, એકદમ ગ્રીન થઈ ગયું. જો તમે જોઈ શકો મસ્ત મજાનું ગ્રીન ગ્રીન. આ જો બધા ઝાડ બી મસ્ત, રીંગણી ને આ બધું એકદમ મસ્ત વોશ થઈ ગયા. એટલે નાહી લીધું બધા એ ટૂંકમાં. મસ્ત મજાનું જો આ જો ભમરો છે એ પેલા પપૈયું છે ને, પપૈયાના ફ્લાવર છે એમાં બેસે છે અને કંઈક મસ્તી કરે છે. જો આમાં બી કેટલા બધી રીંગણા આવી ગયા, કેમ કે આ જે પેલું વરસાદનું પાણી મળ્યું ને એટલે જો બહુ બધા રીંગણા આવી ગયા મસ્ત મજાના. અને બાપભાઈ ત્યાં જો લીમડો ને એવું કંઈ વાવે છે, આપણે ત્યાં જઈએ. જો અમારે બાપભાઈ છે ને, બાપભાઈ આમાં કુંડામાં નીચે વવાય ને આમાં કાં વાવ્યું? લીમડા છે ને, અમારે લીમડો છે ને ત્યાં સામે બંગલે લેવા જવો પડતો. અહીંયા લીમડો છે જ નહીં. કંઈ બી વઘાર કરવો હોય ને તો લીમડો જોઈએ. વાડીમાં રહીને એટલે લીમડો તો જોઈએ જ. તો ત્યાં લેવા જવો પડતો ને તો બાપાએ એટલા બધી લીમડા લઈ આવ્યા ને કે વાત નહીં પૂછો. જો કેટલા બધી વાવી દીધા. અહીંયા જવું જ ના પડે ને બાપભાઈ. હવે ઉપાધિ જ નહીં. આ મટકાનો ઉપયોગ કરી લીધો. જો દવા વાળું હેત મેં કીધું આમાં કાંઈ નહીં થાય ને લીમડો તો હા મજાનો સારું. કેટલી શાંતિ. એટલે તો કે લીમડો લઈ આવજો, લીમડો લઈ આવજો જ થતું હોય આપણે. તુલસી મસ્ત થઈ ગયા કા બાપભાઈ? મને એમાં તો નહીં થાય. આમાંય મસ્ત થઈ ગયા, બેયમાં મસ્ત થઈ ગયા. હવે હું આમાં જોતી હતી પપૈયામાં, એ પેલું હજી થયું નથી એને, કે હજી વાર લાગે એમ? તો એમાં વાર લાગશે ને. હું રોજ ચેક કરું છું. આપણે પેલી પ્રોસેસ કરી પછી એટલે ન્યાય વાવ્યું છે. હા લે અહીંયા વાવ્યું છે. હાર્યો બીજો ક્યાં વાવ્યો? વાહ, ક્યાં? હા હાર્યો સરસ. લો બધી બાપભાઈ આ શેનું પેલું છે? આ પેલું કારેલા છે કે તુરિયા છે? આ તમે કીધું તું ને મેં વાઈ જો કેવા સરસ થઈ ગયા. તુરિયાનો વેલો જો મસ્ત થઈ ગયો કા? અચ્છા હા, અહીંયા કારેલી છે. મેં તો કારેલી વાવી હતી તો ખરી. થઈ ગયું મસ્ત મજાનું. નાના નાના પાન હતા અઠવાડિયા પહેલા, અત્યારે કેટલા મસ્ત થઈ ગયા. વરસાદનું પાણી મળ્યું એટલે જોરદાર થઈ ગયું હે ને. વરસાદ ફાઇનલી અમારે આવી ગયો છે. બાપભાઈ ચા પીવી ને હવે? હે મને તેમ કે તમે પી લીધી એ છે. હાલો હવે અમે છે ને ચા બનાવીશું અને પીશું, કેમ કે ક્યારના બધું આ બધું રોપનું આ તે બધું બાપભાઈ કરતા હતા. નીલેશ અહીં બહાર ગયો હતો એટલે ચા લેટ થઈ ગઈ. તો હવે ચા બનાવીશું. અને જો અમારી ગાયો બધી મજાની. કૃષ્ણા તરત જ મોડું કાઢ્યું. કૃષ્ણા, એ કૃષ્ણા, સ્વરા
જો અમારે મસ્ત મજાનો ફાઇનલી વરસાદ જો કેવો સરસ ચાલુ થઈ ગયો. હજી તો હું તમને કહું જ છું કે અમારો વરસાદ આવી ગયો. જો અત્યારે એટલો મસ્ત વરસાદ આવે છે, જોરદાર આવે. દિવાળીમાં જો જો આપણે છે ને મસ્ત બહાર વરસાદ આવે છે એકદમ જોરદાર. તો આપણે હવે છે ને મસ્ત મજાની આદુવાળી ચા બનાવવી છે. જો મૂકી જ દીધી છે. મસ્ત આદુ નાખી ક્રશ કરી અને મસ્ત એકદમ તીખી તીખી ચા બનાવવાનું મન થયું છે, પીવાનું મન થયું છે તો બનાવીએ. અને બાપભાઈ ને નિલેશ ને અમારા જે બી સ્ટાફ છે બધા પીશું. ચલો તમે બી બધા પીવા ચા. જો મસ્ત ચા બની ગઈ છે. આપણે લઈને જઈએ છીએ, પેલા નિલેશને આપી દઈએ. જો નિલેશ કઈ બિઝી છે. લો ચાઈ. હવે ઓકે ઓકે, હવે બાપભાઈ લેશે. બાપભાઈ ચા. અને હવે આ છે એ મારી છે. બધાને ખબર હોય, થોડી હોય ને મારી હોય એટલે બધા રાખી જ દે મારા માટે. ચલો હવે હું ચા પી લઉં. પુંજાભાઈને ચા પીવી છે. ગાય દોતા દોતા પીવાના છે એટલે પી લઉં ચા. એટલે હવે એના માટે નીકળવા એટલે હવે પુંજાભાઈને આપી દઉં ચા. મસ્ત મજાની આદુવાળી મસ્ત બનાવીશ હો પુંજાભાઈ. આદુવાળી બનાવીશ લો. હા, એ ગાયનું દોવાનું મૂકીને આવી ગયા ચા પીવા. શેનું શાક કરવું? લસણનું શાક. કંઈક શાક કરવાની કે ખબર નહીં. આપણે હવે ચા પી લઈએ. જો વરસાદને લીધે અમારે જે ગરવો ગિરનાર દેખાય ને એ તો દેખાતો જ નથી. આખો વાદળામાં ને એમાં ઢંકાઈ ગયો છે. જો એટલો મસ્ત નજારો લાગે ને પણ કહેવાય ને દેખાતું જ નથી ગિરનાર. થોડો આમ તો લાઈટ લાઈટ દેખાય છે. બાકી અમારે અહીંયાથી એટલું મસ્ત દેખાય ને. પણ વરસાદ જો મસ્ત ચાલુ જ છે, ધીમો 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 ધીમો. સરસ મજાનો. ગાયો અહીંયા બધી બાંધેલી છે, મસ્ત ખાઈને ફ્રી થઈ ગયા છે. રાધા સ્વરા 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 નહીં, રાધાની વિડીયો બનાવવા દે. જો તમને અમારા વિડીયો જોવા પસંદ પડતા હોય તો રાધા કહી દો કે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. કલ્યાણી આવું કરશો તો કોઈ સબસ્ક્રાઈબ બી નહીં કરે, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ બધાને.